એકવાર વાણિયાનું વાળ દરિયામાં હિલોળે ચડ્યું, એટલે પછી ભાઈ વાણિયો ભગવતીને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવતી, એ જગદંબા, મારું વાણ કાંઠે પહોંચાડી દે. તે દી એમ કહેવાય છે કે ભાઈ પછી જગદંબા સિંધમાંથી આવી. વાણિયાનું વાણ કાંઠે પૂગી ગયું ને પછી વાણિયો માતાની માનતા કરતા ભૂલી ગયો. મા ભગવતીએ પછી વાણિયાને સપનામાં આવીને કીધું, એ વાણિયા, તારે ઓલે માનતા નથી કરવી. તો કે એ તે ક્યાં કાઢ્યું હતું? તો કે કોને કાઢ્યું હતું? તો કે એ તો મારા ભગવાને કાઢ્યું હતું. તો કે તારા ભગવાનનું મંદિર કેવું છે? તો કહે આરસનું. તો એ આરસ કોઈ દી સળગે? વાણિયો કહે ના. તો કે કાલ સવારે દોઢ નળાવા સૂરજના ધરતીના પેટાળમાંથી જાય અને તારા આરસના પાણા સળગાવું તો માનજે કે દરિયાની વહાણવટી 77 બોલી હતી.